32 માલગઢ જિલ્લા પંચાયત કોંગ્રેસ ઉમેદવારના જિલ્લા પંચાયત કાર્યાલયનું કરાયો શુભારંભ। માલગઢ જિલ્લા પંચાયત સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જામશે ત્યારે આજરોજ માલગઢ 32 જિલ્લા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર દિનેશજી વિરાજી કચ્છવાના કોંગ્રેસ કાર્યાલયનું આજે શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં માલગઢ ગ્રામજનો મોટી સંખ્યામાં કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। માલગઢ 32 જિલ્લા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ વિરાજી કચ્છવા ઉર્ફે દીપકભાઈ ભગવતી, માલગઢ 1 તાલુકા પંચાયત સીટના ઉમેદવાર હિનાબેન હિતેશકુમાર પડિયાર, દામા તાલુકા પંચાયત કોંગ્રેસ સીટના ઉમેદવાર પરમાર જબાબેન કચરાજી ની ઉપસ્થિતિમાં ભવ્ય ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। ચૂંટણી કાર્યાલય ઓપનિંગમાં વિરાજી કચ્છવા, વસંતભાઈ ટાંક, દેવાજી સુંદેશા, માલાજી પડિયાર, ગણપતભાઈ પરમાર, કુંપટ પ્રકાશભાઈ પડિયાર, નેનુરામ પડિયાર, માલગઢ ગ્રામજનો મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યાલય ઓપનિંગ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માલગઢ જિલ્લા પંચાયતના ઉમેદવાર દિનેશભાઈ કચ્છવા દ્વારા જણાવ્યું હતું કે મને તારીખ 26ના રોજ કોંગ્રેસના નિશાન પર વોટ આપી અપાવી પેનલને વિજય બનાવો તેવી માલગઢ ગામમાં વસતા દરેક સમાજના મતદાર ભાઈઓને નમ્ર વિનંતી છે। आज तारीख 19/4/2026 रोज मालगढ़ मुकामे अमरा कांग्रेस कार्यालय शुभारंभ कर्युं, जेमां मालगढ़ गामना, कुपट गामना अने आजुबाजुना दरेक अमरा आगेवानो अने अमरा माली समाजना अमरा आगेवानो आव्या छे। ते लोकोए पण एवो संकल्प कर्यो छे कि मने बहु जंगी मत आपी अने मने जीता विजय बनावानी घोषणा करी छे। तमे जीतशो એટલે શું શું સુવિધાઓ પૂરી પાડશો લોકોને? मारा जीत्या बाद मालगढ़ गाम में कोईपण प्रकारનું काम हशे हूँ खड़े पगे ऊभो रहीश, जो कि लोकोने पण खबर ज छे कि आ माणस काम आवे एवो छे। कुमार प्रकाश कुमार पडियार, आप सौ सर्व समाजना आप सौ अमने एक मौको आपी विजय बनावो एवी आप सौने भलामण करूँ छूं। तमे अमने विजय बनावशो तो हूँ तमारो ऋण जरूरथी चूकवीश। जय हिंद। मुकामे कांग्रेसनी अहींया कार्यालयना उद्घाटन में उपस्थित तमाम आगेवानो भाईओ